હાય ગાઈઝ, આજે આપણે ઉનાળો છે તો થયું કે તમારી સાથે વરિયાળીનું શરબત છે એ બનાવવા માટે થઈ અને ઘણી વખત આપણે ચાસણી કરીને બનાવતા હોઈએ છીએ. પણ હું તમને આજે એમનું પ્રીમિક્સ પાવડરના ફોર્મમાં બતાવીશ, જેથી કરી અને તમે બહાર જાઓ અથવા તો તમારા બાળકો હોસ્ટેલમાં ભણે છે, કોઈ બહાર કામથી જાય છે, તો એમની સાથે તમે આ પાવડર છે એ મોકલી દેશો તો એકદમ આસાનીથી સાચવી શકશે અને માત્ર એક ચમચી એક ગ્લાસની અંદર નાખી દેશે એટલે એમનું કામ છે તૈયાર થઈ જશે. તો સૌથી પહેલાં એમના માટે મેં વરિયાળી લીધી છે 100 ગ્રામ અને એમની સામે 400 ગ્રામ મિશ્રી લીધી છે. એટલે કે એક બાઉલ છે વરિયાળી, એમની સામે તમારે બાઉલના માપથી કરવું હોય તો 4 બાઉલ ભરી અને મિશ્રી લેવાની છે, અથવા તો તમે ખાંડ લઈ શકો છો. હવે એક કડાઈની અંદર એમને લઈ લેશું અને એમની સાથે વરિયાળીની અંદર ખસખસ 1 ચમચી જેટલા, 8થી 10 નંગ જેટલી લીલી એલચી લીધી છે, 12થી 15 નંગ જેટલા મરી લીધા છે અને આપણે આ મિશ્રણને એકદમ સારી રીતે શેકવાનું છે. એટલે શેકવા માટે થઈ અને ખાસ વાત યાદ રાખવાની છે કે ગેસની ફ્લેમ એકદમ જ લો રાખીશું અને 3થી 4 મિનિટ માટે જ આપણે એમને શેકવાની છે. એમાં શું ધ્યાનમાં રાખવાનું છે વરિયાળીને, તો માત્ર આપણે વરિયાળીને ક્રિસ્પી કરવાની છે, જેથી કરી એમની સુગંધે સરસ આવશે અને સાથે સાથે એમનો દાણો છે એકદમ ક્રિસ્પી થઈ જશે. તો પાવડર ફોર્મમાં લાવવા માટે, એટલે કે જ્યારે આપણે એમને ક્રશ કરીશું ને તો એકદમ આસાનીથી એમનો પાવડર છે એ તૈયાર થઈ જશે. તો બસ આ રીતે આપણે એમને કન્ટિન્યુ ચલાવીશું, ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું, જેથી કરી એમનો કલર છે એટલો ને એટલો લીલો છે એ જળવાઈ રહે અને આપણું શરબત છે એકદમ સરસ લીલું તૈયાર થશે. તો બસ આ રીતે આપણે એમને 3થી 5 મિનિટ માટે કન્ટિન્યુ ચલાવતા રહેશું અને એમને દાણા ક્રિસ્પ કરી લેશું. અને વચ્ચે તમને લાગે તો આ રીતે થોડીક લઈ અને આપણે મોઢામાં નાખી દાંતથી દબાવી અને ચેક કરી લેવાની. એકદમ સરસ એ ભૂકો થઈ જાય એટલે પરફેક્ટ છે. ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને આપણે આ મિશ્રણને એક વાસણમાં કાઢી લેશું અને એમને સારી રીતે ઠંડુ થવા દેશું. તો અત્યારે મેં વરિયાળી અને એ સારી રીતે શેકાઈ ગયું છે, તો ગેસની ફ્લેમ બંધ કરી અને એમને એક ડીશની અંદર કાઢી અને એમને ઠંડુ થવા માટે થઈ અને સાઈડ પર રાખી દીધું છે. હવે એ ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે એમનો પાવડર કરવા માટે થઈ અને જે આપણે મિશ્રી લીધી છે એ મિશ્રીની સાથે જ આપણે એમનો પાવડર કરીશું ને, એટલે શું થશે કે વરિયાળી છે ને એકદમ સારી રીતે પીસાઈ જશે. તો અત્યારે વરિયાળી છે એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે, તો મિક્સી જાર લઈ લેશું અને થોડી થોડી આપણે એમની અંદર મિશ્રી એડ કરતા જશું અને મિક્સી જારને ચલાવતા રહીશું. આપણે કન્ટિન્યુ ચલાવવાનું નથી, એ વચ્ચે વચ્ચે થોડીવાર માટે બંધ કરતા જશું, જેથી કરી એમનો કલર છે એકદમ સરસ જળવાઈ રહેશે અને એકદમ ફાઇન પાવડર થઈ જશે. તો 2 ભાગની મિશ્રી હતી ને એ મેં એડ કરી દીધી, એટલે કે 2 બાઉલ જેટલી મિશ્રી છે એ વરિયાળીની સાથે આ રીતે પીસી લીધી છે. અને હવે આપણે એમને સારી રીતે ચાળી લેવાનું છે, ખાસ કે એમને એકદમ જે ઝીણો ઝારો હોય, એકદમ સરસ એમની અંદરથી પાવડર આવી શકે ને એટલા ચાળાની અંદર આપણે એમને ચાળી લેવાનું છે. તો થોડું થોડું આપણે લેતા જશું અને સારી રીતે એમનો પાવડર છે એ એક વાસણની અંદર ચાળી અને કાઢી લેશું. અને જે આ મોટા પાર્ટ એનામ નીકળે છે એમની અંદર આપણી પાસે રહેલી મિશ્રી છે એ લેતા જશું. જો મિશ્રીને ખાંડ ને એ બધું છે એ જ્યારે કોઈ પણ વસ્તુ આપણે પીસીએ ને એમની સાથે એડ કરી દઈએ ને તો એમનો પાવડર છે ને એકદમ સારી રીતે થઈ જશે ને એકદમ ઝડપથી થઈ જશે. તો બસ આપણે એ જ યાદ રાખવાનું છે કે આ જાડો પાર્ટ નીકળે એમની સાથે મિશ્રી વધારાની થોડીક રાખીશું અને એમની સાથે પીસીશું, એટલે બધો જ પાવડર છે એકદમ સરસ અને એકદમ ઝટપટ થઈ જશે. તો હવે આપણે મિક્સી જારમાં આમને પણ ટ્રાન્સફર કરી લેશું અને એમને સારી રીતે આપણે પીસી અને એમનો પાવડર તૈયાર કરી લેશું. વરિયાળીનું શરબત છે દૂધની સાથે અને પાણીની બંનેની સાથે ખૂબ જ સારું લાગે છે. અને ખાસ કે ઉનાળાની જે કાળઝાળ ગરમી છે ને એમની અંદર શરીરને એકદમ સારી રીતે ઠંડક પણ આપશે. અને સાથે સાથે જે લોકોને ગેસ અને એસિડિટીનો પ્રોબ્લેમ વારે થતો હોય છે ને એમના માટે તો હું કહીશ કે આ પાવડર બેસ્ટ છે, બનાવીને રાખી દો, કારણ કે આપણે એમને ફ્રીજમાં પણ રાખવાની જરૂરિયાત નથી. પાવડર ફોર્મમાં છે એટલે તમે આરામથી આખો ઉનાળો બહાર એમને સાચવી શકશો. માત્ર આપણે એમાં ધ્યાનમાં રાખવાનું છે કે એરટાઇટ બોટલમાં, કે બિલકુલ હવા ન મળે એ રીતે, આ રીતે મેં પણ એરટાઇટ બોટલની અંદર આ પાવડર તૈયાર થયો તો આ રીતે ભરી લીધો છે. તો બસ આ રીતે તમે પાવડર તૈયાર કરી લેશો ને એટલે લગભગ આપણા આટલાની અંદરથી 1.5 કિલા જેટલો પાવડર છે એ તૈયાર થશે. ને હવે આપણો પાવડર છે એ તૈયાર થઈ ગયો છે, તો એમાંથી આપણે એમને દૂધની સાથે અને પાણીની સાથે હું તમને બંને રીતે કરીને બતાવું. બિલકુલ સરળ છે, નાના બાળકો પણ આરામથી કરી શકશે. 1 ગ્લાસની અંદર દૂધ લીધું છે અને 1 ગ્લાસની અંદર આપણે પાણી લઈ લેશું અને એમની અંદર 1 ચમચી ભરી અને આપણી પાસે રહેલું જે પ્રીમિક્સ છે વરિયાળીનું એ લઈ લેવાનું છે. અને જો ગમતા હોય તો બરફનો ટુકડો એડ કરી દેશું અને આ રીતે પાણીનું જે બનાવીએ છીએ એમની અંદર પાણી લઈ લેવાનું છે
ને બસ બરફના ટુકડા એડ કરી અને દૂધવાળું જે છે એમની અંદર જો તમને પસંદ હોય તો આપણે એમની અંદર સબ્જા સીડ્સ છે એમને 2 થી 3 કલાક માટે અગાઉથી પલાળી અને રાખી દેશું અને એ એમની અંદર એડ કરી દેશું. એ પણ બોડીને એકદમ ઠંડક આપે છે. તો ખાસ કે ઉનાળાની અંદર સબ્જા સીડ્સ છે ગમે એ રીતે ગમે એ ફોર્મમાં શરબતની અંદર આ રીતે કોઈ પણ દૂધવાળા કોલ્ડ ડ્રિંક્સની અંદર તમે લો તો બહુ જ સારું છે. નાના બાળકોથી માંડી અને મોટી ઉંમરના વૃદ્ધો સુધી દરેક વ્યક્તિને માટે ફાયદાકારક છે. તો તમે આમને બ્લેન્ડર મારવું હોય તો એ રીતે પણ કરી શકો છો અને એ ન કરવું હોય તો બસ સિમ્પલ ગ્લાસની અંદર ઠંડુ દૂધ લેવાનું છે. ઠંડુ દૂધ લો અને એમની સાથે બરફના ટુકડા એક આપણે તૈયાર કરેલું પ્રીમિક્સની એક ચમચી એડ કરવાની છે અને બસ સબ્જા સીડ્સ ગમે તો એ અને બસ આ રીતે આપણું શરબત અને દૂધ કોલ્ડ ડ્રિંક્સ છે એકદમ આસાનીથી ને એકદમ ઝટપટ તૈયાર થઈ જાય. તો ખાસ મેં તમને કીધું એ મુજબ કે તમારા હોસ્ટેલમાં ભણતા બાળકો માટે અને ઉનાળાની વેકેશનની અંદર ફરવા ક્યાંય પણ જાઓ ને તો હું ચોક્કસથી સજેસ્ટ કરીશ કે આ પાવડર બનાવી જીપલોક બેગની અંદર સાથે લઈ લો અથવા તો બરણીની અંદર ભરી ને સાથે લઈ જાઓ ને જ્યારે પણ તમને લાગે તો બસ આપણી પાસે રહેલી જે પાણીની બોટલ હોય એમની અંદર થોડોક ઉમેરી દેવાનો અને બસ આ રીતે તમે એમને શરબતના ફોર્મમાં એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.